શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલ એજ્યુકેશનમાં હું કેડી મરડી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. આજે આપણે હિન્દી વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 હંસના મના હે, આ એક ચુટકુલે જેનું ગુજરાતી ભાષાંતર કરીએ તો જોક્સ એવું થાય છે, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચુટકુલો એટલે કે એક ટૂંકી અને ટચુકડી વાત હોય કે જેમાં ક્યાંક વ્યંગ હોય, કટાક્ષ હોય અને ક્યાંક એમાં હાસ્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હાસ્ય છે આપણા જીવનમાં કેટલું જરૂરી છે. ગમે એવું દુઃખ હોય, ગમે એવી તકલીફ હોય, જો થોડુંક હસી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે રિલેક્સ થઈ શકીએ અને આપણું દુઃખ છે એ હળવું થઈ જાય, દૂર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખરેખર ચુટકુલે છે એ એક શેનું માધ્યમ ગણાય તો કે હાસ્ય અને વ્યંગનું. આ એક હિન્દી સાહિત્યનું અને ગુજરાતી સાહિત્યનું નાનામાં નાનું ટૂંકું સ્વરૂપ છે, સાહિત્ય સ્વરૂપ, જેને હિન્દીમાં ચુટકુલે કહે છે અને ગુજરાતીમાં એને જોક્સ કહેવાય છે. તો તમને ખબર છે કે આજે યુટ્યુબ મીડિયાના માધ્યમથી આપણે ઘણા બધા કલાકારોને, એમાં આપણા ગુજરાતીમાં ખાસ ફેમસ એવા ધીરુભાઈ સરવૈયા છે, માયાભાઈ આહિર છે, સાંઈરામ દવે છે, એવા નામી અનામી કલાકારોને આપણે ઓળખીએ છીએ અને એનાથી જ એ ઓળખાય છે. બરાબર. મોટો કોઈ સાહિત્યનો પ્રોગ્રામ હોય, જો એમાં આવા જોક્સના કલાકારો આવતા હોય એટલે ટ્રાફિક તમને કહું જામી પડે. તો વિદ્યાર્થી મિત્રો, હાસ્ય અને વ્યંગનું જો માધ્યમ હોય તો આ ચુટકુલે એટલે કે જોક્સ છે. અને સાહિત્યમાં એનું સ્વરૂપ કેવું છે? એકદમ ટૂંકું, ટચુકડું, લાંબી વાત નહીં, એકદમ ટૂંકી અને ટચુકડી. અને એને સાંભળવાથી આપણા હૃદયની અંદર કે આપણા મસ્તિષ્કની અંદર જે કંઈ તકલીફ હોય, તણાવ હોય, સ્ટ્રેચ હોય, એ દૂર થાય છે. કારણ કે આજે તમે જુઓ છો કે માણસ છે એ વધારે પડતો તણાવનું પૂતળું થતો જાય છે. દિવસ અંતર્ગત એ રોજે રોજ ઉઠી અને નવો કચરો મગજમાં ભરતો જાય અને તેને હિસાબે એને માનસિક ખેંચતાણ રહે. એટલે રિલેક્સ થવા માટે એને શું કરવું પડે તો કે આવી કંઈ લાફિંગ ક્લબો હાલતી હોય એટલે એની અંદર એને હળવાશ રહે. હવે આ લાફિંગ ક્લબોની અંદર કોને જોઈન્ટ થવું પડે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ જે અતિશય ધનાઢ્ય રૂપિયા પૈસાવાળો વ્યક્તિ હોય, કંઈક ગંભીર પોતે એમ રખવાળી કરતો હોય અને આમ આખો દિવસ ઉદાસ રહેતો હોય, એવા વ્યક્તિઓને આવી બધી વસ્તુની જરૂર પડે. પણ જે નાની વાતોમાં હાસ્ય જેને જડી જતું હોય એને કોઈ લાફિંગ ક્લબોમાં જરૂર જવું પડતું નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ એક ખરેખર હાસ્ય છે એ જીવનનું એક અભિન્ન અંગ ગણાય. જે આપણે ઘણા બધા રસો છે સાહિત્યની અંદર, જેમ સ્વાદમાં પણ ખાટો, તુરો, મીઠો, કડવો, એમ સાહિત્યની અંદર પણ ઘણા બધા શૃંગાર રસ છે, વીર રસ છે, હાસ્ય રસ છે. તો એક હાસ્યથી એક રસ છે અને અમુક પ્રકારનું હાસ્યથી આપણા મગજની અંદર એવું એક કેમિકલ એટલે કે એવું એક લિક્વિડ ઉત્પન્ન થાય છે કે જેનાથી આપણા શરીરની અંદર ઘણી બધી તકલીફો ઓટોમેટિક દૂર થાય છે. અને હાસ્ય કરવાથી આપણા શરીરની લગભગ બધી ઇન્દ્રિય છે ને એ વિદ્યાર્થી મિત્રો સક્રિય બની જતી હોય છે. ઘણી વખત આપણે ઘણી કસરતો કરતા હોય છતાંય અમુક ઇન્દ્રિયો આપણી બાકી રહી જતી હોય સક્રિય થવામાં. પણ હાસ્ય વસ્તુ એવી છે કે જે તમને ઘણું બધું આનંદ આપી જાય છે. તો અહીંયા શરૂ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. અને તમે પણ પેજ નંબર 46 અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, એમાં પણ તમે જોઈ શકશો. તો એક ઉંદર અને એક હાથી, આ બંને વચ્ચેનો જોક્સ છે, સાંભળજો. ચૂહા હાથી કે પાસ ગયા ઓર બોલા. ઉંદર હાથી પાસે જઈને બોલે છે, હાથી દાદા क्या आप मुझे आपकी लूंगी 2 दिन के लिए दोगे? ઉંદરે કીધું એ કે હાથી દાદા તમે 2 દિવસ તમારી લુંગી મને આપશો? તો હાથીએ પૂછ્યું, તુમ ઇસકા ક્યાં કરોગે? તારે એનું શું કરવું છે? કારણ કે ઉંદર કેવું ડુગડું, નાનકડું એવું, અને હાથી તો કેવો કદાવર. હવે એની લુંગી કેવી હોય? કદાવર. તો ચૂહા ઉંદર બોલે છે, મેરે બેટી કી શાદી હે, ઇસમેં તંબુ લગાના હે. એ કે મારા દીકરાના લગ્ન છે એટલે મારે એમાં તંબુ લગાડો, એટલે મંડપ બાંધવો છે, તો તમારી લુંગી છે એ અમારે કામ આવી જાય. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો એ ચુટકુલે જોક્સ છે એ આનંદ આપતા હોય છે. અને ત્યાર પછી 2 ભાઈનું ચિત્ર તમને દેખાય છે. તો પતા નહીં લોગ મહિનો બિના નહાય કેસે રહેતે હે. આપસમાં 2 મિત્રો ભેગા થયા. એટલે ભેગા થયા એમાં એક મિત્ર એવું કીધું કે ભાઈ ખબર નથી કે કેમ લોકો મહિનાઓ સુધી નાહ્યા વગર રહી શકે છે. તો બીજો મિત્ર જવાબ આપે છે,
मुझे तो 28वें दिन ही खुजली होने लगती है। બોલો, એ કે મને તો 28મા દિવસે જ કે અંદર શરીરમાં ખંજવાળ આવવા માંડે, એટલે ત્યાં લગી ભળના દીકરા નાતા નથી હોતા। બોલો કેવા માણસો। તો આવી રીતે એક ગ્રાહક અને દુકાનદાર, એનો પણ એક સરસ મજાનો જોક્સ છે। તો એક ગ્રાહક હોય છે જે દુકાન ખોલીને દુકાનદાર બેઠો હોય છે, ત્યાં એક ગ્રાહક પોતે એ વસ્તુ લેવા ખરીદવા માટે જતો હોય છે, જેમ આપણે બધાય સૌ કોઈ જઈએ। તો ગ્રાહકે પૂછ્યું, આપકે પાસ ટૂથબ્રશ હે? એટલે તમારી પાસે ટૂથબ્રશ, આપણે દાંતણ કરવા માટે આપણે જે બ્રશ કરીએ છીએ તે। દુકાનદાર, બ્રશ નહીં હે, પેસ્ટ હે। એ કે મારી પાસે બ્રશ થઈ રહ્યા છે, એની પેસ્ટ એટલે કે ટ્યુબ છે। ગ્રાહક, અચ્છા આપકે પાસ પાવડર હોગા? તો તમારી પાસે પાવડર હશે એનો? દુકાનદાર કે પાવડર નહીં હે, ક્રીમ હે। એટલે મોઢે લગાડવાનો કદાચ પાવડર આવતો હોય તો કે એ પાવડર નથી, પણ મારી પાસે ક્રીમ છે। એટલે ગ્રાહક જે માગે છે, દુકાનદાર એની ના પડે છે અને એના વિરુદ્ધમાં બીજી વસ્તુ પ્રોવાઈડ કરે છે। તો ગ્રાહક કહે છે, ક્રીમ નહીં ચાહીએ, ટોર્ચ મિલેગી? ટોર્ચ, ટોર્ચ એટલે આપણે બેટરી, તમને ખબર છે આજકાલ હવે મોબાઈલમાં ફેસિલિટી આવી ગઈ છે ફ્લેશ લાઇટની, પણ પહેલાં આપણે અત્યારે વાડી ખેતરની અંદર જે ખેડૂતો છે એ બધા એ વાપરે જ છે। અને એમાં હવે ચાઇના છે એ ઘણું બધું એમાં આગળ નીકળી ગઈ છે। મેડ ઇન ચાઇનાવાળી બેટરીઓ તમે લ્યો, 3-3 હજાર રૂપિયાની બેટરી આવે, કદાચ તમારે 1000 મીટરનો સાઈડો મારવો હોય, 2-2 કિલોમીટર સુધી તો એ મારી દે। તો દુકાનદારને પૂછ્યું કે ભાઈ કે મારે ક્રીમ નથી જોતી, મને ટોર્ચ બેટરી જોઈએ છે। दुकानदार, वह तो कल ही खत्म हो गई, मोमबत्ती है। ये कि तो भाई काले ज थई रही, मारी पास मीणबत्ती है। ग्राहक के खैर ताला तो होना ही चाहिए। ग्राहक के कांई वांधो नहीं भाई, हवे तो तारी पास ताळू तो हशे ने। दुकानदार के हे दू, એટલે કે મારી પાસે છે, આપું? दुकानदार ने हवे जवाब आपे छे ग्राहक, शू के? जी नहीं, उसे अपनी दुकान पर लगाकर आप अपने घर पर आराम कीजिए। तारी पासे ताळू होय तो तारा दुकान ने ताळू मारी दे। मैं जे वस्तु मांगी एक वस्तु तारी पासे तो नहीं, तो तारी दुकान शू कामनी? घरे जईने आराम कर। हवे एक चून्नू होय छे जेने माथामां एकदम चोटली खीतो होय छे, तो एक बीजा मित्रने मळे छे, तो शू कहे छे, जो जहाँ ज़्यादा बारिश होती है वहाँ क्या पाया जाता है? एक बीजा मित्र ने प्रश्न पूछो, चूनुए वो प्रश्न पूछो, तो एनो बीजो मित्र होय छे जवाब आपे, छाता, छतरी। के एमां शुं हतुं? ज्यां वधारे वरसाद होय त्यां शुं जोवा मळे? छतरीओ जोवा मळे। त्यार पछीनो जोक्स छे, 3 दोस्त आपस में गपशप करे, એટલે વાતુચીતું કરતા હતા। હવે એમાંથી એક પ્રશ્ન ઉઠ્યો कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गए हैं, तो हम क्या करेंगे? હવે 3 મિત્રો ભેગા થયા, અંદરો અંદર ચર્ચાઓ થઈ, પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ માની લો તમને એક સપનું આવ્યું અને સપનામાં તમને એવી ખબર પડી કે તમે તો લાખોપતિ બની ગયા, તો હવે તમે શું કરશો? તો એકે કીધું, हम तो सीधे पेरिस जाएंगे और खूब मजे करेंगे। एके कीधुं मने लाख रुपया मळे એટલે હું સીધો पेरिस वयो जाऊँ અને खूब उड़ाड़ू पैसा मजा कर लूँ। दूसरे ने कहा, मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा। ये कि मने जेमां फायदो थतो छे ए कि एवा धंधामां हूँ पैसा लगाड़ीश। तो त्रीजाए आ बे करता विरुद्ध जवाब आप्यो। शुं कीधुं? मैं तो फिर सोने की कोशिश करूँगा, तब तक सोता रहूँगा जब तक करोड़पति न बन जाऊँ। तो त्रीजो विद्यार्थी मित्रों एम कहे छे, हूँ तो फरीथी सुવાનો प्रयत्न करीश, हवे लाखोपति बनी गया, हवे करोड़पति बनवुं छे अने त्यां सुधी सुईश के मने ज्यां सुधी करोड़पति बनी न जाऊँ त्यां सुधी। हवे एक शिक्षक अने एक विद्यार्थी होय छे, एनी परनो एक जोक्स होय छे। एटले शिक्षके विद्यार्थीने प्रश्न पूछ्यो के भूत, वर्तमान अने भविष्य एने तू शुं समझे छे? तो एने कीधुं, जी मेरे दादाजी भूत है, એટલે કે મારા દાદાજી ભૂતકાળ છે, मेरे पिताजी वर्तमान है और मैं इनका भविष्य हूँ। વાત કરી હતી વાક્ય રચના ઉપરની, પણ એણે ત્રણેય પેઢી દ્વારા સમજાવી દીધું। એટલે ઘણા આવા પણ હોય છે મગજના। ત્યાર પછી એક પ્રશ્ન હોય છે કે રેલ કિરાया इतना अधिक बढ़ जाने पर भी यात्रियों की संख्या की वृद्धि होती रहती है, इसका कारण बताइए। હવે એક પ્રશ્ન એવો હતો કે આટલું બધું રેલનું જે ભાડું વધે છે, છતાં લોકો યાત્રિકો છે એ દિવસે દિવસે વધતા જાય છે,
તો આની પાછળનું કારણ શું? તો એનો ઉત્તર એવો હોય છે કે એનું કારણ એક જ છે કે હરેક આદમી એવું જ વિચારે કે હાલો આ વર્ષે એટલું ભાડું છે, આવતા વર્ષે વધી જાય, એની કરતાં હાલો આ વર્ષે જ આપણે ફરી આવીએ. એમ દર વર્ષે આવી રીતે ભાડું વધ્યા કરે અને દર વર્ષે આવી રીતે યાત્રિકો વધતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક શિક્ષક હોય છે અને એક કલ્પેશ નામનો એનો વિદ્યાર્થી હોય છે. હવે शिक्षक ने सभी छात्रों को घास खाती हुई गाय का चित्र बनाने को कहा. शिक्षके विषय આપી દીધો કે ભાઈ એક ગાય હોય છે જે ઘાસ ખાતી એવું ચિત્ર દોરવાનું. તો બધા વિદ્યાર્થીઓ છે એ ચિત્ર બનાવે છે. કલ્પેશે પાનું હોય છે, કલ્પેશને ડ્રોઈંગ શીટનું પાનું આપ્યું, એ કોરું છોડી દીધું હોય. તો शिक्षके प्रश्न કર્યો, कल्पेश इस चित्र में घास कहाँ है? तो कल्पेश के सर वो तो घास है, वो तो खाई गई, गाय खा गई. तो शिक्षक के अच्छा तो गाय कहाँ है? तो कल्पेश के वह तो घास खाकर चली गई, इसीलिए इसका पन्ना कोरा रह गया. अब एक फिर से चुन आया बड़ी चोटी वाला. मम्मी से ज़्यादा मुझे पापा का चाटा पसंद है. तो एनो बीजो मित्र तो ये केम? ये क्योंकि पापा प्रति चाटा मुझे 5 रुपये देते हैं. જ્યારે એક ઝાપટ મારે ને ત્યારે 5 રૂપિયા દે. એક ઝાપટ મારે 5 રૂપિયા દે. એટલે મમ્મીનો જે ઝાપટ ખાવી એ ફ્રીમાં આવે, પણ ઓલો પપ્પા મારે ને તો એક ઝાપટ 5 રૂપિયા. એટલે મને એ કે પપ્પાની ઝાપટ બહુ સારી લાગી. હવે એક ટેક્સી ડ્રાઈવર હોય અને એની પાછળ એક પેસેન્જર બેઠો હોય. એને થોડીક ઉતાવળ હોય છે, એટલે એ ટેક્સી ડ્રાઈવરને કહે છે કે ભાઈ તું જલ્દી ચલાય, નહીંતર મારું છે ને ચિત્રહાર છે વયું જશે. કારણ કે પહેલાંના દૂરદર્શનમાં હજી પણ આજે પણ દર રવિવારે દૂરદર્શન ચેનલ ઉપર, નેશનલ ચેનલ ઉપર ચિત્રહારનો કાર્યક્રમ આવે છે. જો તમે કોઈ ન જોતા હોય તો આના માધ્યમથી સાંભળીને હવે ક્યારેક જોઈજો. ચિત્રહાર એટલે જૂના હિન્દી પિક્ચરના ગીતો આવે, બરાબર. એક એન્કરિંગ કરતો વ્યક્તિ અને એની બધી વાતચીત કરતો જાય, અને સરસ મજાના બહુ જૂના જોયા જેવા આખું ફેમિલી સાથે બેસીને જોઈ શકે એવા ગીતો હોય. તો કે ભાઈ તું કે ઝડપથી ચલાય તારી ગાડી, નકર મારું આ ચિત્રહાર વયું જશે. તો ડ્રાઈવર બોલ્યો કે ક્યાંક એવું ન થાય સાહેબ, હું વધારે એટલી બધી ઝડપથી ચલાવીશ ને કે આપણા બે ફોટાને હાર ચડી જાય. ચિત્રહાર આપકે હમ દોનો કે ચિત્ર પર હાર ચડી જાયગા. ઓલો ચિત્રહાર વહી જાય પાછું ફરી વાર બીજી વાર રવિવારે આવશે, અને આપણે એકવાર વહી ગયા પછી પાછા આવીશું નહીં. પછી પાછો એક શિક્ષક હોય અને એક મોહન નામનો વિદ્યાર્થી હોય. હવે શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મોહન, આ તાજમહલ કહાં પર હૈ? પ્રશ્ન સમાજ વિદ્યાનો હતો. તો મોહનને કુછ ઉત્તર નહીં દિયા. તો શિક્ષક એને પનિશમેન્ટના ભાગરૂપે એને બેન્ચ ઉપર ચડાવી દે છે. થઈ જાવ ઊભો બેન્ચ ઉપર. બેન્ચ ઉપર ઊભો રહી ગયો. પછી મોહને આમ કાયદેસર આમ નેણ કર્યા, આમ આ રીતે જોયું, સાહેબ અહીંથી દેખાતો જ નથી તાજમહેલ. એટલે ઘણા બધા આવા વિદ્યાર્થી હોય છે, કોમેડી કરતા હોય છે. હવે બરાબર એક વખત એક રમેશ નામનો વ્યક્તિ હોય છે, આકાશમાં આમ જોઈ અને વિચારતો હોય છે, અરે આવી જિંદગી કરતાં તો મોત હારું. ત્યાં બરાબર અચાનક યમદૂત ત્યાં જ નીકળતા હોય છે, ત્યાં આવ્યા, ઉતર્યા, હાલો એ કે તમારો જીવ લેવાનો આદેશ આવ્યો છે. રમેશ કે લ્યો બોલો, આમાં તો મજા કંઈ ન કરી શકાય. ત્યાં તો તમે જીવ લેવા આવી ગયા, મજા કંઈ ન કરી શકે. ત્યાર પછી એક બ્રિજેશભાઈ બસમાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. એક મુસાફરે તેને બેસવા માટે જગ્યા કરી આપી. તો બ્રિજેશભાઈ કીધું કે મારે બેસવું નથી, મારે ખૂબ ઉતાવળે છે. એટલે ઘણા મગજના એવા હોય, બસ તો જ્યારે ભાઈ ઊભી રહેશે તે તમારું સ્થળ આવશે. કદાચ તમે ઊભા ઊભા મુસાફરી કરશો તોય ભલે, ને બેઠા બેઠા મુસાફરી કરશો તોય ભલે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ ચુટકુલે એટલે કે જોક્સ એ યુટ્યુબના માધ્યમથી, કોઈ આપણા નજદીક ગામની અંદર કોઈ એવા સાહિત્યકાર હોય એના માધ્યમથી, અને આજકાલ મોબાઈલની અંદર તો આ બધું ઉપલબ્ધ છે. વધારે રેફરન્સમાં આપણે યુટ્યુબ ઉપર પાછા યુટ્યુબના નથી બતાવી શકતા, એ થોડીક આની ઓલી હોય છે, કન્ડિશન અપ્લાય હોય છે. એટલે કન્ડિશનને કારણે આપણે બતાવી નથી શકતા. નહીં તો તમને ધીરુભાઈ સરવૈયા, માયાભાઈ આહિર, પછી ભીખુદાનભાઈ ગઢવી, ત્યાર પછી શાહબુદ્દીન રાઠોડ, ઘણા બધા નામી અનામી કલાકારો હોય છે
કે જે આજે પણ ગુજરાતી લોકો ઉપર ખૂબ એનું વર્ચસ્વ છે, એનું રાજ છે, અને તમે પણ તમારા ઘરેથી સેફલી એ જોઈ શકો. તો બધા વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.